અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH જે બિલકુલથી પાછલા 2 દિવસથી રાજ્ય સરકાર અને મશીનરીઝ છે તે અમદાવાદના ચંડોળામાં જે પ્રકારે ગેરકાયદે વસવાટ કરતા લોકો હોય તેમના પર સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારબાદ સંભવિત કાર્યવાહીના પગલે જે આપ સીધા જ અમદાવાદના ચંડોળા ખાતેથી જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ડમ્ફર છે તેના. આ ઉપરાંત બીજી તરફ આપને કેમેરામેન ચિરાગ રાવલ છે તે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે જેસીબીના. સ્વાભાવિક રીતે દાદાનું બુલડોઝર અને તેમની કાર્યવાહી છે તે ફેમસ છે, પરંતુ પાછલા 3 દિવસથી જે પ્રકારે અમદાવાદના ચંડોળામાં જે પ્રકારે મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો આવેલા છે, ગેરકાયદે લોકો વસવાટ કરતા હોય છે, તેને લઈને જે કાર્યવાહી ચાલતી હોય છે. ગઈકાલે પણ ખાસ કરીને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આજે જે દિવસભર ઘટનાક્રમ રહ્યો, ખુદ અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓ પણ ચંડોળા વિસ્તારમાં ઉતર્યા હતા અને ત્યારબાદ જે પ્રકારની હકીકતો, ચોંકાવનારી હકીકતો સામે આવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર સંભવિત એક મોટી કામગીરી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે. આપ સીધા જ દ્રશ્યો જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો છે TV9ની સ્ક્રીન ઉપર છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 40થી વધારે જેસીબી છે તેને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને 50થી વધારે જે ડમ્ફર છે એટલે કે જે ડેબ્રિસ થવાની છે તેને અત્યારે સ્ટેન્ડ બાય છે તે કરી દેવામાં આવી છે. સ્વાભાવિક રીતે આ જે જગ્યા છે ત્યાં લાલ બસો છે AMTSની તે દેખાતી હોય છે, પરંતુ જે સંભવિત કામગીરી છે તે સંભવિત કામગીરીના પગલે અત્યારે અહીંયા જેસીબી અને જે ડમ્ફરો છે તે જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે જે કાર્યવાહી છે તે થતી હોય છે, પરંતુ આપ જુઓ તૈયારી એટલી મજબૂત છે, સ્ટ્રોંગ છે કે જે જેસીબી છે જે અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે તેને પણ એક નંબર આપવામાં આવ્યા છે. ન માત્ર જેસીબીને પરંતુ ડમ્ફર્સ છે તેને પણ એક નંબર વડે અહીંયા સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવ્યા છે. એટલે કે સ્વાભાવિક રીતે આવતીકાલે સવારથી જે કાર્યવાહી છે તે થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, પરંતુ આ જે કાર્યવાહી જે સંભવિત છે તેને લઈને સ્થાનિકોમાં પણ એક ક્યાંક ને ક્યાંક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે. જે લોકો ગેરકાયદે અત્યારે ચંડોળામાં વસવાટ કરી રહ્યા છે તે સામેથી જ પોતાનો સામાન છે તે અત્યારે ટ્રાન્સફર કરતા નજરે પડી રહ્યા છે. એ ચાહે ટેમ્પો હોય કે પછી અન્ય માધ્યમો દ્વારા જેટલું પણ બચે એટલું જે સામાન છે તે ટ્રાન્સફર કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ સ્વાભાવિક રીતે જે અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે ચંડોળા અને તેની આસપાસના વિસ્તારોમાં, એ ચાહે પોલીસ સુરક્ષાની વાત હોય, પોલીસની જે જુદી જુદી ટીમો છે તે પણ અત્યારે ગસ્ત લગાવવામાં વ્યસ્ત દેખાઈ રહી છે. ન માત્ર એટલું, પરંતુ મધરાત બાદથી પણ જે એક સંભવિત કાર્યવાહી થાય તેને લઈને અત્યારે ન માત્ર સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, પરંતુ જે તંત્ર છે એ ચાહે AMCની ટીમ હોય, એ ચાહે પોલીસની ટીમ હોય, સ્ટેન્ડ બાય થઈ ચૂકી છે. હવે માત્ર આદેશની ક્યાંક ને ક્યાંક રાહ જોવાઈ રહી છે. આદેશ છૂટ્યા બાદ જે સંભવિત કાર્યવાહી છે તે જોવા મળી શકે છે. બિલકુલથી અક્ષય, ફરી એક વખત આપને હું યાદ કરવા માંગીશ આજે સવારના દ્રશ્યો કે જ્યારે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓ ચંડોળાના વિસ્તારમાં ઉતર્યા હતા અને જે પ્રકારે ત્યાં બાંધકામો થયા હતા તેની ખુદ જે જાત નિરીક્ષણ છે તે કર્યું હતું. અને ત્યાં આગળ કમિશનરે શું જોયું કે ચંડોળા કે જે કહી શકાય કે એક તળાવ છે, નેચરલ સ્થાન છે કહી શકાય, તેની વચ્ચે એક આલીશાન બનાવીને લોકો રહી રહ્યા છે. ન માત્ર રહી રહ્યા છે પરંતુ AC સહિતની જે સુવિધાઓ છે તે ભોગવી રહ્યા છે. તંત્રનું આ જોઈને જે આખરી જે કહી શકાય કે આંખો ઉઘડી છે અને તેને લઈને જ હવે ક્યાંક ને ક્યાંક એક સંભવિત કાર્યવાહી છે તેની આશંકા સેવાઈ રહી છે. હું આપને ફરી એક વખત ડેમોગ્રાફિક જે ભાગ છે તે સમજાવવા માંગીશ. આજે આપ જેસીબી જોઈ રહ્યા છો, 2 જેસીબી બાદ એક જે દિવાલ છે તે આવે છે. આ દિવાલને બાદ કરતા લગભગ 500 મીટરના અંતર ઉપર જ એ ચંડોળા તળાવ આવેલું છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં જે બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરે છે અને સ્વાભાવિક રીતે અહીંયાથી કેટલીક જે ગેરકાયદે પ્રવૃત્તિઓ છે તે પણ ચાલતી હોય છે. એવું માનવામાં આવે છે કે જે ચંડોળાનો વિસ્તાર છે તે સૌથી મોટો તળાવનો વિસ્તાર છે રાજ્યની દ્રષ્ટિએ જોવામાં આવે છે. સ્વાભાવિક રીતે રાજ્ય સરકારે પણ અનેક વખત આ તળાવના ડેવલપમેન્ટ માટે વાત કરી છે, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારને કાર્યવાહી કરવામાં નડતરરૂપ હોય તો અહીંયા ગેરકાયદે વસવાટ કરતા લોકો ન માત્ર ગેરકાયદે વસવાટ થાય છે, પરંતુ મોટા મોટા બાંધકામો કર્યા છે. જે પાણી અહીંયા કનેક્ટ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને જે આપણે જોયું હોય તો જે ઘોડાસર ફીડર કેનાલ ગાર્ડન હતી, એ કેનાલ ગાર્ડનને ડેવલપ કરવામાં આવી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કેનાલ ગાર્ડન છે તેનું ખાતમુહૂર્ત કરીને તેના ઉપર ગાર્ડન બનાવવાનું કામ કર્યું. આ ઉપરાંત જે નીચે પાણીની લાઈન જોડીને સીધો લેકમાં આપવામાં આવી, પરંતુ અહીંયા ગેરકાયદે વસવાટ કરતા લોકોએ એ લાઈનને પણ બંધ કરી દેવાનું કામ કર્યું. સ્વાભાવિક રીતે અક્ષય, ગુજરાતી કહેવત ફેમસ છે કે આંખ ખુલી ત્યારથી સવાર, ઉઠ્યા ત્યારથી સવાર, પરંતુ સ્વાભાવિક રીતે ક્યાં એ સ્થાન છૂટવામાં આવ્યું, ક્યાં ભૂલ થઈ, એ તમામ બાબતો ઉપર ચિંતન થશે અને ક્યાંક ને ક્યાંક આ તમામ પાસા ઉપર કામ કરી દેવામાં આવ્યું હશે. એટલા માટે જ એક બ્લુપ્રિન્ટ લઈને છેલ્લા 3 દિવસથી ન માત્ર પોલીસ પરંતુ સમગ્ર તંત્ર છે તે કામગીરી કરી રહ્યું છે. પરંતુ સ્વાભાવિક રીતે આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે એ ચાહે ભારતીય હોય કે ચાહે બાંગ્લાદેશી હોય, ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે હંમેશાથી રાજ્ય સરકાર પાછલા કેટલાય સમયથી કહી રહી છે કે કડકપણે કામ લેવામાં આવશે. દાદાના બુલડોઝરની કાર્યવાહી છે તે હંમેશાથી ફેમસ થઈ છે અને આ જ પ્રકારની જે સંભવિત કાર્યવાહી છે તે આવતીકાલે ક્યાંક ને ક્યાંક અમદાવાદના ચંડોળામાં પણ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. MDH ચણા મસાલા.
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.